એ કાયરે બબ્બે કોકરા દો કેમ પણ હવે પાછું એક કોકરું જોવા મળી ગયું. બોલ કાકાજી ફૂલ બાકાજી કેવો અમારા વાલા. ઓ હા હઈ ના ના આપણે ત્રણ ગાડી લીધા છે કોકરા. વાત કરીને તો મીઠા પાણીનો ઢીકલો થઈ ગયો મારા વાલા. હજી તો આપણને જોવા મળી હતી હણંગ હણંગ હો. આ પછી મીઠા પાણી નહીં. મિત્રો તમે જોઈ શકો છો ધુમા કોકરા. તો હાલો ફ્રેન્ડ્સ, નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી મિત્રો. તો અત્યારે વાગી ગયા છે 11:30 થઈ ગયા છે ને મારા વાલા અત્યારે દરિયો કાંઠો કાંઠ ભેરો છે. અને વાત કરાય ને તો આજે આપણે એને ઝાડ મૂકેલા હતા. એ કોના ખબર? બીજાના ભીમના ઝાડ હતા ને એ આપણે જોવા આવેલા છે. 6 ઝાડ મૂકેલા છે અલગ અલગ જગ્યામાં છે. તો અત્યારે આપણે ઝાડ જોવા આવી ગયા છીએ. મફતિયા ઝાડ છે એટલે વિડીયો બન્યા રહેતો. મફતિયા ઝાડમાં કેટલું શાક પડે છે એ જોવાનું છે. તો હવે છે ને દરિયો ખાલી થાય ને તો બધી વાટ જવું પડશે મારા વાલા. કારણ કે હવે દરિયો કેવા ખાલી થાય ને તો વિડીયો બનાવો. તો હાલો મુલાકાત બધા ની કરાવું. તો મિત્રો તમે જોઈ શકો આમ જો આધાર છે ને આધાર ઉપર બે વરવાંગલા ઠેકડા મારે આમ આવ્યા ભાઈ. એક આપણે હકાભાઈ એ આપણે હારે આવેલા છે. જાઓ અમારા વાળા આમ જુઓ એ તો ભાઈ નો કઈ ઠેકડા મારે. મિત્રો તોફાનની વાત કરીને તો જો તોફાન તો જો દરિયામાં મોજો આવા ડિસ્કા મૂકેલા છે મારા વાળા. વાત કરીને તો હવે રેવા દીધા ને ઝાડ હારા તો સારું. જો એક ઝાડ અહીંયા છે અને જો આપણે વરવાંગરા અહીંયા ઠેકડામાં. તો મિત્રો આપણે વાત કરીને તો મિત્રો ફાઇનલી અત્યારે દરિયો થોડોક ખાલી છે. આપણું એક જે બટકું મૂકેલું હતું ને એમાં પાણી અત્યારે વયું ગયું છે. અને વાત કરીને એને હવે હું તમને બતાડીને મિત્રો આપણે એમ કહીને તો મીઠા પાણીનું વસ્તુ અત્યારે એટલું કોકરા એટલા પીડા ને તો વાત જાવ જો કોકરાનો ઢીગલો થઈ ગયો. તો હાલો હું તમને હવે બતાવું. ફાઇનલી આપણે વિહાનભાઈ કંઈક કાઢી રહ્યા. વિહાનભાઈ શું છે? અરે ભાઈ કોકરું કોકરું મારા વાળા કોક આપણે લઈ જવાનું છે ઘા કરતો પેલા એ નૈયા ઘા કરવા જોવા એનો ગલો ફોફો કરવા આમ ઘા કરી દો આખું રાજુ જો મિત્રો ઘા કરી દીધું. જો ભાઈ એક ફાઇનલી ભાઈ આપણે મનીષભાઈ શેળવી કાઢી લીધી છે. વાહ ભાઈ વાહ. આમ જુઓ ખાઈ ગયા કચલા ખાઈ ગયા. આપણને જોવા મળી હતી હણંગ હણંગ હો. આ પછી મીઠા પાણી નહીં વિહાનભાઈ કાંટો વાગી જાય એમ ન કરે મિત્રો. ત્રણ હા જુઓ ભાઈ ત્રણ કાંટા. હાલો તો કાઢીને હું તમને બતાવું. મિત્રો આમ જો આનો કાંટો ભાંગવો પડે કે મારવી પડે? મારી નાખવા. હા મારી નાખવાનું. જીવ કાઢવો પડે ને મારા વાલા. નકર એના કાંટા ખૂટે ને. હવે હવે ભાંગશું કાંટા. 3 કાંટા આવે મેં તમને દેખાડ્યા એમ. તો હવે શું છે આના કાંટા ભાંગવા પડે. તો મિત્રો ભાંગી નાખ્યા હે કાંટા. હવે હવે આને સાના મનાવે કાઢી દઈ. તો હજી મિત્રો હજી બોલ કરો. હજી આનો આમ કાંટા જ છે. પાછું જોવા મળી ગયું એક કોકરું જો મીઠા પાણીનું. આ નીકળી ગયું. ફાઇનલી મિત્રો કાઈ જુઓ કોકરાનો ઢીકલા હે વિડિયો મળ્યો. બહુ મોજ આવશે એટલા કોકરા પડ્યા છે ને કે વાત જાવ ચાલ. જવો નાની આમથી શેળવી છે ને મનીષભાઈ કાઢે છે. શેળવી મનીષભાઈ કાઢતા આવડે કે નહીં આવડતું? આમ જો કેમ હવે પાછું એક કોકરું જોવા મળી ગયું. તને કાઢી લીધો મનીષભાઈ. ફરીથી કોકરું જોવા મળી ગયું. જો ફરીથી એક કોકરું જોવા મળી ગયું ને કાઢી લીધું. જોવા મળી ગઈ શેવળી. અમે એક કોકરું એક કોકરું નીચે લાવી. આમ જો આ છે કસલી દેશી કસલી છે. આમ જો અહીંયા કોકરું. અહીંયા એક કોકરું એક અહીંયા શાક કસલી અને બી અહીંયા જો એક કસલી તો અહીંયા છે મિત્રો. અહીં જો બબ્બે કસલી ને એક જો અહીંયા મીઠા પાણીનો કાચિયો હે. કાંઈ ઘટે નહીં મિત્રો. જો મિત્રો કોકરું કાઢી લીધું. એ કાયરે બબ્બે કોકરા દો કેમ પણ આપણે 3 ગાડી લીધા છે કોકરા. વાત કરીને તો મીઠા પાણીનો ઢીકલો થઈ ગયો મારા વાલા. હજી તો ઝાડ આપણા બાકી છે. જો કસલી કાઢી લઈ હવે. એટલે નીકળી ગઈ શું વાત છે. બીજી કસલી કાઢી લઈ. મનીષભાઈ કાઢે હોય કસલી. હા મિત્રો ઓલા કરતા મોટી છે. જો
તો ફાઇનલ હવે આપણે આવી જશે ને મારા પપ્પા આવી જાય મારા વાલા, કારણ કે બોલાવવા પડે અમે 100 ઝાડ છે. અને જો ભાઈ માથા ખૂટી નાખા બોલો કોકરા નામ જો લાકડા આ જોઈએ મીઠા ખારા પાણીનું છે હો મારા વાલા. આ પાછું વાત કરીને તો મીઠા પાણીના કોકરા હલવાઈ જાઓ ભાઈ. આમ જો ભાઈ મનીષભાઈ કાઢવા લાગી જશે. વાહ ભાઈ વાહ. જો ભાઈ ઠા કરી દીધું. જો ભાઈ આ કરે બબ્બી અને અહીંયા છે આમ જો ભાઈ મારા વાલા કોકરા ઠારો પડી ગયો છે. કોકરા હવે કાંઈ આપણે લેતા ને થેલીમાં. મિત્રો આપણે વાત કરીને તો કોકરા 1 કિલો ઝાડ છે અને કોકરાની વાત કરીને તો 2 કિલો કોકરા ઝાડમેલી કાઢ્યા છે. અને વાત કરીને તો એકે ઝાડ આમેલી કોકરું આપણે એકેય નથી લીધું. અને વાહ ભાઈ વાહ આમ જુઓ કસલો નીકળ્યો છેલ્લે હાવ છેલ્લે નીકળ્યો બોલ ફૂલ બાકાજી કેવો મારા વાલા. ઓ હા હાય નાનો આમ તો થોડો મોટો છે ભાઈ છેડે જુઓ આમ જુઓ આગળ કવડી જાય. વાહ ભાઈ આમ જુઓ આ મારા હાલો જલ્દી લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. હાલો મિત્રો હવે કાઢીને પછી મળીએ. હા જો મારા કલે જાઓ લીંગા કિસલાના ઓ જો કેટલી આંટીઓમાં કેટલા આંબા કરો તો જો હશે ને આંટીઓમાં રિયલ ઓ મારા વાલા. મિત્રો તમે ફાઇનલી જોઈ શકો છો મારા પપ્પાએ કાઢી નાખ્યો કચલો ને હવે આપણે નાખી દેવાનો છે થેલીમાં. અડધી થેલી ભરાઈ ગઈ મારા વાલા. તો મિત્રો આ જગ્યાએ છટકી જવાનું છે બીજી જગ્યાએ, કારણ કે હજી ઝાડ જોવાનું બાકી છે અને પાણી છે લાટ એટલે પાછા વળી જાવ બીજું ઝાડ જોવા. હાલો મારા કલે જાઓ. મિત્રો તમે જોઈ શકો છો ઢૂમા કોકરા જુઓ મીઠા પાણીના હમણાં જીવતા ઓછું રે. તો મિત્રો આપણે વાત કરીને મિત્રો તો આપણે 100 ઝાડ જોયા છે રેડી. બીજા 2 ઝાડ આપણે નથી જોયા કારણ કે ના ભીમ આવી જતું બહુ આખી રીગાતી એટલે આપણે ના જાને અને બધું શાક કાઢી લીધું છે આપણે બધા ઝાડમાં. ઝાડનું શાક હું બતાવી તમને તો હાલો મારા વાલા કેટલું શાક છે તમે જોઈ જાય ને તો ઓહ એટલું બધું શાક બોલો. મનીષભાઈ ફૂલ તૈયારીમાં શાક બતાડવાની. હા કેટલું છે કેટલું શાક છે 2-3 કિલો નો હાલો ઠલવા મારા વાલા 2-3 કિલો શાક થાય. મનીષભાઈ અંદાજ મેળો ભાઈ. મનીષભાઈને શું ખબર એમ જો નાનું વસ્તુ. હાલો મનીષભાઈ આપણે મીઠા પાણીનું ખારા પાણીનું અલગ અલગ પાડો. હાલો મનીષભાઈની હેઠે કેટલું હોય જો ભલે હોય જા આ નોખું પાડે જો મારા વાલા હવે હે ને નોખું પાડવાનું એ અમને રાખો. કોકરા આઈને પાડે હાલ પાડે ને કોકરા ખાગા નોખો પાડે હા એ આઈને પાડે. આ જો મારા વાલા મીઠા પાણીની વસ્તુ મેં તમને બતાડવા થોડું ઘણું વસ્તુ લીધી. એ હણંગ આ મૂક દે અહીં ખારા પાણી નહીં મૂક દે. આ તો પાછું ભાઈ ખારા પાણી ટોટરા છે જોવું ભાઈ એટલું વસ્તુ છે. ફાઇનલી જોવા મળી ગયું છે હો ઝીણો ભૂકો. મનીષભાઈ ને હેઠા કઈ ગયેલા મનીષભાઈ હેઠા જોયો જાય કેટલો જોવો જાય મૂક દે. તો મિત્રો હાલો તમને હમણાં તો મિત્રો હું હવે તમને બધું શાક ગણાવી દઉં કે ખારા પાણીનું કયું છે અને મીઠા પાણીનું કયું છે. હાલો મનીષભાઈ કે આમાં જે ખારા પાણીનું અને મીઠા પાણીનું જે હોય ને મનીષભાઈ તમારે કહેવાનું. ચાલો કયું આમાં ખારા પાણીનું ચાલો હાલો ભાઈ એટલું ને આ ખળક આ હે ને આ ભાઈ એટલું ભાઈ મનીષભાઈ કીધું એમ ખારા પાણીનું છે જુઓ ઝીણું બધી વસ્તુ. અને હવે આમાં આ ખાગો હે ને આ મીઠા પાણી ભાઈ ઈ મીઠા પાણી આ ખારા પાણી આ ભાઈ ખારા પાણીની હણંગ. બેમાં કાંટા હે એમાં બેમાં કાંટા આવે એક જગ્યાએ કાંટા આવે હા ભાઈ એક જ જગ્યાએ કાંટા આવે મનીષભાઈ કીધું એમ જુઓ બેના માથે હરખા સાઈડમાં. અને આ કોકરા આ મારા વાલા એટલા કોકરા લીધા હતા આપણે કે ખાવા નથી એ આગળ ઘા કરી દેવાના છે. આ ઘા કરી દેવાનું છે ને આ કરી દેવાનું છે. તમે જો એકના ટાંઠિયા તો જીવે થઈ ગઈ છે ભાગી. તો મિત્રો એટલું શાક પડ્યું છે બસ તમે જોયું એમ. મિત્રો ફાઇનલી આપણે વાત કરીને તો બધું શાક તમને બતાવ્યું છે અને વાત કરીને તો મજા આવી ગઈ ઝાડ જોવા આવ્યા. અને ઝાડે પોગી નહોતે એક મારા વાલા 2-3 જણા આપણા ઝાડે આંટો મારવાનો ફૂલ પ્રયાસ કર્યો પણ મેળ ન આવવા દીધો. હું પોગી જા મી ટાઈમ ને મજા આવી ગઈ ઝાડ જોવાની. હું મનીષભાઈ વિહાન અને પછી મારા પપ્પાને બાપ દીકરોને ફોન કરીને બોલાવ્યા હતા અહીંયા ધ્યાન રાખવા કારણ કે અહીંયા 3 ઝાડ હતા મારા તો કાંઈ જોઈ નથી એકા. તો મિત્રો તમને એમ વાત કહેવાય ને તો આપણે વિહાનભાઈ આવી ગયા છે બીજી જગ્યા ઉપર. ના કાંઈ હતું કે એ ઝાડમાં હું જો ભાઈ મેંઢું લઈને આવ્યું. હા ભાઈ બધાડેલા છે તો ઝાડમાં 2 તો મિત્રો વાત કરીને 2 વસ્તુ પીડ્યું છે. અને મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું આપણે નવા વ્લોગ સાથે. તો આ સુધી બધાને બાય બાય જય માતા.